શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ લાગેલી આગમાં એક યુવકનું ગુંગળામણને કારણે મોત નીપજ્યું હતું. ફાયર વિભાગે પણ ભારે પ્રયાસોના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બીજા દિવસે વહેલી સવારે રહસ્યમય સંજોગોમાં પુનઃ માર્કેટમાં આગ લાગી હતી. જોતજોતામાં ગણતરીના સમયમાં આખી માર્કેટ આગની લપેટમાં આવી હતી. સુરત ફાયર વિભાગનો કાફલાની સાથે સાથે હજીરાના ઔદ્યોગિક એકમો, નવસારી અને બારડોલી ફાયરનો કાફલો પણ આગ પર કાબુ મેળવવામાં જોતરાયો હતો અને 40 કલાકની જહેમત બાદ 60 લીટર પાણીનો ઉપયોગ થકી ગઈકાલે રાત્રે આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. જોકે ફાયર વિભાગ દ્વારા હવે માર્કેટના તમામ માળા પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખંડેર બની ચૂકેલા માર્કેટમાં જીવના જોખમે ફાયર વિભાગના જવાનો દ્વારા એક તરફ કુલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આજે સવારથી જ વેપારીઓની ધીરજ પણ ખૂટી હોય તેમ નજરે પડ્યું હતું. હાલમાં માર્કેટમાં એક બાજુ ફાયર વિભાગનો કાફલો કુલિંગની કામગીરીમાં લાગ્યો છે, જ્યારે બીજી બાજુ પોલીસ સ્ટાફ સુરક્ષા વ્યવસ્થા સાચવી રહ્યો છે. વેપારીઓને તેમજ લેબરો ભેગા મળીને અંદર જવાના પ્રયાસો કરતા હતા, ત્યારે ટોળામાં ભેગા થયેલા વેપારીઓ લેબર વર્ગને પોલીસ દ્વારા અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર વિભાગ. કેટલી કલાકો પછી આગ કાબૂમાં? સમથિંગ જે સવારે 25 તારીખે જે સવારે 8 કલાકે આગની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને 46 કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે. દુકાનો બળી ગઈ છે અને કેટલા સમથિંગ જે તમે સામેના ભાગ જે જોયો છો તે આખો ભાગ બચી જવા પામેલ છે, એટલે 70% જેવી દુકાનો બળી એને ખાક થઈ જવા પામેલ છે અને 30% જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે, સંપૂર્ણપણે સેફ છે. કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી? હાલમાં ઓલરેડી ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે. કદાચ કોઈ એવી આગ હોય જે સારી બળી ગઈ છે આખી દુકાનની અંદર, એના અંદરના નીચેના ભાગે કદાચ કોઈ રીઇગ્નેટ થાય, ફરીથી આગ લાગે કે ધુમારો નાની મોટી આગ લાગે, એના માટે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે. કુલિંગનું કામ ઓલરેડી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે. કદાચ કોઈ ધુમારો નીકળતો હોય તો ત્યાં જે નીચેના ભાગે મટીરિયલ છે એમને સાઈડ ઉપર હટાવીને એને ઠંડુ કરવાની કામગીરી ચાલે છે.